નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 10 અંદાજપત્ર કરી રહ્યા છીએ, જેમાં આપણે અંદાજપત્રનો અર્થ જોયો અને એના પ્રકારો છે એના માત્ર નામ જોયા હતા. હવે જે પ્રકારો છે એ આપણે ડિટેલમાં જોશું. અહીંયા આપણને આપેલું છે અંદાજપત્રના પ્રકારો, ટાઈપ્સ ઓફ બજેટ. મુખ્ય બે પ્રકાર છે. કયા કયા? સમતોલ અને અસમતોલ. અસમતોલમાં બે પ્રકાર, ખાધવાળું અને પુરાંતવાળું. હિસાબી નિયમો મુજબ તો તમામ અંદાજપત્રો સમતલ જ હોય છે. જે હિસાબી જે નિયમો છે એમાં શું કરે કે મોટા ભાગના બધા જ અંદાજપત્રો છે એ કેવા રાખવામાં આવે છે? સમતોલ જ રાખવામાં આવે છે. કારણ કે તેની બંને બાજુએ સરખું નાણાકીય મૂલ્ય બતાવાય છે. પરંતુ વાસ્તવમાં રાજ્યના અંદાજપત્રો સમતોલ અથવા તો અસમતોલ હોય છે. બે બાજુ છે એ કેવું બતાવવામાં આવે? નાણાકીય મૂલ્ય છે એ સરખું બતાવવામાં આવે. એ જે સરખું નાણાકીય મૂલ્ય બતાવવામાં આવે એને કેવું કહેવાય? સમતોલ અંદાજપત્ર કહેવાય. અને બંને બાજુ જ્યારે નાણાકીય મૂલ્ય છે એ સરખું ન હોય તો એવું અંદાજપત્ર છે એ કેવું કહેવાય? અસમતોલ અંદાજપત્ર કહેવાય. મોટાભાગના જે રાજ્યના અંદાજપત્રો છે એ સમતોલ અથવા તો અસમતોલ હોય છે. અહીંયા આપણને સમતોલ અંદાજપત્રનો અર્થ આપેલો છે કે આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય. સમતોલ કોને કહેવાય? કે ખર્ચ અને આવક, અંદાજિત ખર્ચ અને અંદાજિત, કેમ કે અંદાજપત્ર છે એ શું છે? ખર્ચ અને આવક માટે લગાવેલો અંદાજ છે. અંદાજપત્રમાં શું કરવામાં આવે છે કે આવનારા વર્ષમાં કેટલી આવક અને કેટલો ખર્ચ થશે એનો એક અંદાજ લગાવવામાં આવે છે, અનુમાન લગાવવામાં આવે છે. તો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક છે એ જ્યારે સરખા બતાવવામાં આવ્યા હોય તો એવું જે અંદાજપત્ર છે એને આપણે સમતોલ અંદાજપત્ર કહીએ છીએ. આ આદર્શ સ્થિતિ જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય. હવે બંને જ્યાં સરખા હોય એવી જે સ્થિતિ છે ને કેવી કહેવાય? આદર્શ સ્થિતિ કહેવાય, કે જેમાં ખર્ચ અને આવક બંને છે એ સરખા હોય છે. વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે. શું કામ? કેમ કે જે દેશો વિકસતા છે, જેમાં હજી વિકાસની પ્રક્રિયા બાકી છે, તો એમાં ઘણા બધા ખર્ચ કરવા પડતા હોય છે. એમાં આવક છે અને ખર્ચ છે તો એ બંનેના જે અંદાજો લગાવેલા હોય એ સાચા, વાસ્તવમાં હકીકતમાં એ પ્રમાણે થતું નથી. બંને છે એ કેવા હોય છે? અલગ હોય છે. તો જે વિકસતા દેશો છે એના માટે સમતોલ અંદાજપત્ર છે એ બિનવ્યવહારુ છે. એ હકીકતમાં એવું હોઈ શકે નહીં. જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિ દર વધારવા માટે રાજ્ય વધુ ખર્ચ કરે છે અને અંદાજપત્ર વાસ્તવમાં સમતોલ હોતું નથી. અને જે વિકસિત દેશો છે તો એમાં શું થાય કે વિકાસ થઈ ગયો છે દેશનો, તો હવે જે દેશની આવક છે તો એ ક્યાં વધારે વાપરવામાં આવે છે? તો સંરક્ષણ પાછળ અને વૃદ્ધિ દરમાં વધારે વાપરવામાં આવે છે. તો ત્યાં પણ એવું થાય કે ત્યાંનું અંદાજપત્ર છે એ પણ વાસ્તવમાં સમતોલ બનતું નથી. સમતોલ અંદાજપત્રના ફાયદા શું છે? આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા નીચે મુજબ છે. પહેલું, આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. હવે અંદાજપત્ર સમતોલ હોય, આવક અને ખર્ચ બંને સરખા થતા હોય તો દેશને દેવું કરવું ન પડે, એટલે દેશમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે. જે પ્રમાણેનો અંદાજ લગાવવામાં આવેલો હોય, જે પ્રમાણેની આવક છે એ રજૂ કરવામાં આવેલી હોય એ પ્રમાણે જ ખર્ચ થાય તો શું થાય? એના બધું હિસાબ છે એ સરખા રહે, અર્થતંત્ર છે એમાં સ્થિરતા જળવાય. બીજું, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ અથવા તો બિનજરૂરી વેરા છે એ ઘટાડે છે. હવે જ્યારે સમતોલ અંદાજપત્ર છે એમાં બંને વસ્તુ સરખી બતાવવામાં આવી હોય તો એને સરખા રાખવા માટે થઈ અને સરકાર છે એ શું કરશે કે વધારાનો જે બિનજરૂરી ખર્ચ છે એ કરશે નહીં, અને પબ્લિક ઉપર વધારાના વેરા છે, બિનજરૂરી ખોટા ટેક્સ છે એ પણ લગાડવામાં આવશે નહીં. ત્રીજું, પ્રજા પર બોજો વધતો નથી. શું કામ બોજો ન વધે? જેટલા પ્રમાણમાં આવક હોય એટલા પ્રમાણમાં જ સરકાર ખર્ચ કરે તો સરકારને વધુ નાણાંની જરૂર પડે નહીં. જો એને વધુ નાણાંની જરૂર પડે તો એ શું કરે?
પબ્લિક ઉપર, લોકો ઉપર ટેક્સ નાખી અને આવક છે એ મેળવે. હવે અહીંયા આવક છે એટલા જ પ્રમાણમાં ખર્ચ થાય છે તો વધુ નાણાંની જરૂર પડતી નથી, એટલા માટે થઈ પ્રજા ઉપર બોજો વધતો નથી. તો આ થયા સમતોલ અંદાજપત્રના ફાયદા. હવે અહીંયા ગેરફાયદા આપેલા છે. સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર અસર પડે છે. હવે ઘણી વખત એવું પણ થાય કે સરકાર છે એ અંદાજપત્ર સમતોલ રાખવા માટે થઈને શું કરે કે જે જગ્યાએ એને ખર્ચ કરવો પડતો હોય એ જગ્યાએ ખર્ચ કરે નહીં. હવે ઘણી વખત રોડ રસ્તા છે એ તૂટી ગયા હોય તો અંદાજપત્ર સમતોલ રાખવા માટે થઈને રોડ રસ્તા બનાવવા માટે નવો ખર્ચ ન કરે તો એ પ્રજા ઉપર શું થાય, પ્રજાનું કલ્યાણ એમાં ઘટે, તો એના કલ્યાણ ઉપર એની અસર પડે. લોકોને જરૂરી એવી પાયાની જરૂરિયાતો છે એ પૂરતા પ્રમાણમાં સારી મળે નહીં, તો એની અસર છે એ લોકો ઉપર પડે. બીજું, સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા વધારે તો પ્રજા પર બોજો વધે. હવે ઘણી વખત શું કરે કે સરકાર પોતાના ખર્ચ છે એમાં ઘટાડો ન કરે અને એ ખર્ચાઓને પહોંચી વળવા માટે થઈને વધુ આવક મેળવવા માટે થઈ પ્રજા ઉપર ટેક્સ વધુ નાખે તો પ્રજા ઉપર બોજો વધે, વધુ ટેક્સ ભરવો પડે, તો આર્થિક વિકાસને અવરોધરૂપ થાય. એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી, પરંતુ જે.એમ. કેન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. આ બંને વસ્તુ છે એ MCQ માટે ખાસ યાદ રાખવાની છે કે સમતોલ અંદાજપત્ર છે એની તરફેણ કોને કરી અને અસમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી. સમતોલ અંદાજપત્રની તરફેણમાં કોણ હતા? એડમ સ્મિથ. અને અસમતોલ અંદાજપત્રની ભલામણમાં કોણ હતા? જે.એમ. કેન્સ. કેન્સના મત મુજબ અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા સરકારે વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે. કેન્સ છે એ શું કામ અસમતોલ અંદાજપત્ર ઉપર વધારે ભાર મૂકે છે? એ એમ કહેવા માગે છે કે અર્થતંત્ર છે એમાં લોકોને વધુ રોજગારી પૂરી પાડવી હોય, અર્થતંત્ર છે એ સારું એવું ટકાવી રાખવું હોય તો સરકારે વધુ ખર્ચ કરવો પડે. એટલે ખર્ચ વધુ થાય એના કારણે આવક અને ખર્ચ છે એની સ્થિરતા જોખમાય બને છે, એમાં ઇમ્બેલેન્સ આવે, જેથી કરીને અંદાજપત્ર છે એ અસમતોલ બને. અહીંયા આપણે અસમતોલ અંદાજપત્ર આપેલું છે. આ પ્રકારના અંદાજપત્રમાં અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ સરખા થતા નથી. આથી એની બે બાજુ હોય છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. જ્યારે બંને બાજુ સરખી ન હોય ત્યારે અસમતોલ અંદાજપત્ર કહેવાય. અને અસમતોલ અંદાજપત્ર છે એના બે ભાગ પડે, કાં તો એ ખાધવાળું હોય અને કાં તો એ પુરાંતવાળું હોય. ખાધવાળું અંદાજપત્ર એટલે શું? સરકારની અંદાજિત ખર્ચ, જ્યારે સરકારની અંદાજિત આવક વધુ હોય તેવું અંદાજપત્ર ખાધવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. જ્યારે ખર્ચ છે એ વધારે હોય અને આવક છે એ ઓછી હોય તો ત્યારે શું થાય? અંદાજપત્ર છે એ ખોટવાળું આવે. અને આ જે ખોટવાળું અંદાજપત્ર છે એને શું કહેવાય? ખાધવાળું અંદાજપત્ર કહેવાય. ખાધવાળું અંદાજપત્ર ઇઝ ઇક્વલ ટુ અંદાજિત ખર્ચ ગ્રેટર ધેન અંદાજિત આવક. અહીંયા ખર્ચ છે એ કેવો છે? વધારે છે આવક કરતાં, એટલા માટે થઈ એવું અંદાજપત્ર હોય એને કેવું કહેવાય? ખાધવાળું કહેવાય. વિકસતા દેશોમાં સરકારો આર્થિક વિકાસ માટે ખૂબ જાહેર ખર્ચ કરતા હોય છે. જે દેશો વિકસતા છે, વિકાસના પંથે છે, જેમ કે આપણો ભારત દેશ, તો આવા દેશની સરકારો છે એ શું કરે કે દેશના વિકાસને ઊંચો લઈ જવા માટે વધુ જાહેર ખર્ચ કરે છે. સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવાઓ વગેરે પાછળ ખર્ચ થાય છે. હવે જાહેર ખર્ચ કઈ કઈ જગ્યાએ કરે તો કે સંરક્ષણ એટલે દેશની જે આર્મી છે કે દેશની જે સુરક્ષા માટે, સુરક્ષા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે દેશને સુરક્ષિત રાખવા માટે થઈને, તો એની પાછળ જે ખર્ચ થાય એ શેમાં આવે? સંરક્ષણ ખર્ચમાં આવે. પછી છે શિક્ષણ, સામાજિક સેવાઓ, આ બધા પાછળ ખર્ચ છે એ શું કામ કરવામાં આવે છે તો કે દેશના વિકાસને વધારવા માટે થઈને કરવામાં આવે છે. આથી સરકાર પાસે આવકના સાધનો ઓછા હોય છે, કરવેરા ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય છે, માટે આવક કરતાં ખર્ચ વધારે થાય છે અને ખાધવાળું અંદાજપત્ર બને છે. હવે આ બધી જ સામાજિક સેવાઓ પાછળ, શિક્ષણ પાછળ, સંરક્ષણ પાછળ, દેશના આર્થિક વિકાસ પાછળ જે ખર્ચાઓ કરવામાં આવે છે એ ખર્ચાઓ છે એ વધારે હોય, સામે આવકના સાધનો છે એ ઓછા હોય છે.
લોકોની કરવેરા ભરવાની ક્ષમતા ઓછી હોય છે. આ બધા પાસા ભેગા થતાં શું થાય? ખર્ચમાં વધારો થાય, આવક ઓછી થાય, એટલે અંદાજપત્ર છે એ કેવું આવે? ખાધવાળું આવે. નેક્સ્ટ છે પુરાંતવાળું અંદાજપત્ર. અંદાજિત ખર્ચ કરતાં અંદાજિત આવક વધારે હોય તો તેવું અંદાજપત્ર પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે. જ્યારે ખર્ચ ઓછો હોય અને આવક વધારે હોય તો એવું છે એ કેને કહેવાય? પુરાંતવાળું. આવા અંદાજપત્ર ખાસ કરીને વિકસિત દેશોમાં જોવા મળે છે. આ પણ તમારે MCQ માટે યાદ રાખવાનું છે કે વિકસતા દેશોમાં ખાધવાળું અંદાજપત્ર વધુ જોવા મળે અને વિકસિત દેશો છે જેમ કે અમેરિકા, જાપાન કે જેનો વિકાસ થઈ ગયો છે તો એવા દેશોમાં પુરાંતવાળું અંદાજપત્ર છે એ વધુ જોવા મળે છે. અહીં સરકારનું ખર્ચ ઓછું અને આવક છે એ કેવા હોય છે? વધારે, જેથી અંદાજપત્ર છે એ પુરાંતવાળું બને છે. ખાધવાળા અંદાજપત્રના ફાયદા આપેલા છે. હવે બંને પ્રકારના અંદાજપત્રના આપણને ફાયદા અને ગેરફાયદા આપેલા છે. ખાધવાળાના જ્યારે ખોટ વધારે હોય અને આવક ઓછી હોય તો એના ફાયદા શું? તો કે આવા અંદાજપત્ર વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે. આવું ક્યારે બને? કે જ્યારે વિકાસ પાછળ વધારે ખર્ચ કરવામાં આવે, લોકોના કલ્યાણ પાછળ વધારે ખર્ચ કરવામાં આવે તો ત્યારે જ આવું ખાધવાળું અંદાજપત્ર છે એ ઉદ્ભવે. તો એ છે એ કલ્યાણકારી ગણવામાં આવે છે. મંદીના અર્થતંત્રમાં ખાધવાળા અંદાજપત્રથી ખર્ચ દ્વારા રોજગારી સર્જી શકાય છે. જ્યારે મંદીનું વાતાવરણ હોય, મંદીવાળું અર્થતંત્ર હોય ત્યારે આ પ્રકારનું અંદાજપત્ર છે એના દ્વારા શું થાય? કે રોજગારીમાં વધારો કરી લોકોની આવકમાં વધારો કરવામાં આવે છે અને આવા અંદાજપત્ર છે એ આર્થિક વૃદ્ધિ વધારવા માટે મદદરૂપ થાય છે. ત્રીજું, ખાધવાળા અંદાજપત્રમાં કરવેરાનો બોજો છે એ કેવો હોય છે? ઓછો. જો કરવેરા વધુ હોય તો ખાધવાળું અંદાજપત્ર છે એ બને જ નહીં, તો ખોટ થાય જ નહીં. આવક છે એ સરકારની વધી જાય, પણ અહીંયા લોકોની ટેક્સ ભરવાની ક્ષમતા પણ ઓછી છે તો એટલા માટે અહીંયા છે કરવેરાનો બોજો છે એ કેવો હોય છે? ઓછો હોય છે. ખાધવાળા અંદાજપત્રના ગેરફાયદા. કેટલીક વખત સરકાર વધુ પડતો ખર્ચ કરીને તેને પૂરો કરવા દેવું કરે છે અને દેવાનો બોજો વધે છે. હવે ખર્ચ વધી જાય અને એ ખર્ચ પૂરો કરવા માટે થઈને સરકાર શું કરે? કે બીજા દેશ પાસેથી નાણાકીય સહાય લે તો જેથી કરીને દેવામાં વધારો થાય, દેવાનો બોજો છે એ વધી જાય. બીજું, સરકારના ખર્ચ પર નિયંત્રણ રહેતું નથી. સરકાર છે એ વિકાસ માટે થઈને વધુ ને વધુ ખર્ચ કરવા માંડે, સામે આવક ઓછી હોય તો એના ખર્ચ ઉપર નિયંત્રણ રહે નહીં. ત્રીજું, પ્રજાએ કરવેરા દ્વારા ચૂકવેલા નાણાંનો બિનકાર્યક્ષમ ખર્ચ થાય છે. જેટલી જગ્યાએ પ્રજા છે એ ટેક્સ ભરે છે, જે પ્રકારનો ટેક્સ, ઘણી વખત જે જગ્યાએ સરકારને જરૂર ન હોય ને એ જગ્યાએ પણ એને ખર્ચ કરી નાખ્યો હોય તો લોકોએ જે પણ નાણાં આપેલા છે ટેક્સ સ્વરૂપે એનો ઘણી વખત બિનકાર્યક્ષમ ઉપયોગ થાય. સાચી જગ્યાએ નહીં પણ ખોટી જગ્યાએ એનો ઉપયોગ છે એ થઈ જાય, ખોટું નાણું છે એ વેડફાઈ જાય, તો ઘણી વખત બિનકાર્યક્ષમ ખર્ચ પણ થાય છે. તો આ થયા ખાધવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા. પછી આપણને પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા આપેલા છે. પહેલા ફાયદા જોઈએ કે પુરાંતવાળા અંદાજપત્રથી રાજ્ય ફુગાવાના સમયે પ્રજા પાસેથી વધુ વેરા લઈ પ્રજા પાસેનું અધિક ધન ખેંચી લઈ શકે છે અને ફુગાવાને કાબૂમાં લાવે છે. ફુગાવો એટલે કેવી પરિસ્થિતિ કે જ્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય, નાણાંનું કોઈ મૂલ્ય ન રહે, નાણાંનું મૂલ્ય ઘટી જાય તો એવી પરિસ્થિતિને ફુગાવો કહેવાય. તો આ ફુગાવાની પરિસ્થિતિ છે એને બેલેન્સ કરવા માટે થઈને શું કરશે કે લોકો પાસેનું જે વધારાનું ધન છે, અધિક ધન, એને એ પાછું ખેંચી લેશે. બીજું, પુરાંતવાળા અંદાજપત્રમાં સરકારે ખર્ચને પહોંચી વળવા માટે દેવું કરવું પડતું નથી. શું કામ? કેમ કે એની પાસે આવક જ એટલી છે કે એને ખર્ચ છે એ કરે તો એની પાછળ એને દેવું કરવું પડે નહીં. ત્રીજું, પ્રજા પર ભવિષ્યમાં કરવેરાનો બોજો પડતો નથી, કેમ કે ગવર્મેન્ટ પાસે એટલી આવક છે જ કે એ ખર્ચોને પહોંચી વળે તો એના માટે થઈને એને પ્રજા પાસેથી વધુ ટેક્સ છે એ ઉઘરાવવો પડે નહીં, જેથી કરીને પ્રજા ઉપર ટેક્સનો બોજો છે એ ઓછો રહે. ગેરફાયદા. પુરાંતવાળા અંદાજપત્ર માટે સરકાર જો સામાજિક કલ્યાણ અને વિકાસના કાર્યો માટે જરૂરી ખર્ચ પણ ન કરે તો વિકાસને વિપરીત અસર પહોંચે છે. હવે ઘણી વખત આ અંદાજપત્રને એમનેમ જાળવી રાખવા માટે થઈને સરકાર શું કરે કે જે જગ્યાએ સમાજનું કલ્યાણ થતું હોય, સમાજનો વિકાસ થતું હોય એના માટે ખર્ચ કરવો પડે એમ હોય ને તો પણ એ ખર્ચ ન કરે.
અંદાજપત્ર છે એની ખોટ વધી ન જાય એટલા માટે થઈને પુરાંતવાળું અંદાજપત્ર જાળવી રાખવા માટે થઈ પોતાની આવક છે એ જે જગ્યાએ વાપરવી હોય એ જગ્યાએ પણ એ વાપરતા નથી, જેથી કરીને વિકાસ છે એના ઉપર એની અસર પહોંચે, ખરાબ અસર પહોંચે. બીજું, મંદીના સમયમાં સરકાર પુરાંતવાળા અંદાજપત્રો માટે નાણાંને પકડી રાખે તો અર્થતંત્રમાં મૂડીરોકાણ, રોજગારી અને ઉત્પાદન પર પણ અસર પડે છે. હવે જ્યારે મંદીનું વાતાવરણ હોય કે જ્યારે અર્થતંત્રમાં વધુ મૂડીરોકાણની જરૂર પડતી હોય, લોકોને વધુ રોજગારી આપવાની જરૂર પડે, વધુ ઉત્પાદન કરવાની જરૂર પડે, ત્યારે એ સમયે પોતાનું અંદાજપત્ર પોતાની આવકને જાળવી રાખવા માટે થઈ ખર્ચ વધી ન જાય એટલા માટે થઈ આ બધામાં સરકાર છે એ પૂરતા પ્રમાણમાં નાણું છે એ રોકતા નથી, જેથી કરીને અર્થતંત્ર ઉપર એની ખરાબ અસર પહોંચે છે. અને છેલ્લું, જો દર વર્ષે પુરાંત વધતી જ જાય તો પછી સરકાર તેનું શું કરશે તે પ્રશ્ન મોટો થતો જાય છે. માટે પુરાંતવાળા અંદાજપત્રની પણ મર્યાદા ઊભી થાય છે. હવે દર વખતે સરકાર પોતાની આવક વધારવા માટે થઈને ખર્ચ છે એ બહુ ન કરે, જે જગ્યાએ વિકાસલક્ષી ખર્ચ કરવાનો હોય એ જગ્યાએ પણ ન કરે તો એની આવક છે એ દિવસે ને દિવસે વધતી જાય. આ વર્ષે જેટલી આવક થઈ હોય એના કરતાં આવતા વખતે છે એમાં આવકમાં વધારો થાય તો એટલી વધારે પડતી આવકનું પછી સરકાર કરશે શું? તો એના કારણે પછી બીજા કરપ્શનના એના પણ પ્રશ્ન ઊભા થાય. તો એટલા માટે થઈ પુરાંતવાળા અંદાજપત્ર છે એના ગેરફાયદા પણ છે. તો અહીંયા આપણો જે આ સમતોલ અને અસમતોલ અંદાજપત્રના પ્રકાર અને એના પ્રકારના ફાયદા અને ગેરફાયદા છે એ આપણે જોયા. તો આ તમારે ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી જવાના રહેશે.